નમસ્કાર, જય હિન્દ। આજે આપણે વાત કરવી છે એવા સંવેદનશીલ મુદ્દાની કે જે કિસાન છે, ખેડૂત છે, એ જગતતાજ કહેવાય છે અને ભાગ્ય વિધાતા કહેવાય છે। કારણ કે એ જ એક એવો વ્યક્તિ છે કે જે જમીનમાંથી આપણા માટે અન્ન અને ઘણી બધી વસ્તુઓ જે ઉગાડી શકે છે, જેનાથી એ કુદરત જે આપે છે એ ભાગ્ય વિધાતા તરીકે ખેડૂત છે અને એ ખેડૂતને આપે છે અને ખેડૂત આખા જગતને એના માધ્યમથી, કુદરતના માધ્યમથી એ આપી રહ્યો છે। ત્યારે આવા ખેડૂતો કે જે 2022ની અંદર એક રાયધણ પર કાળા તળાવ અને કાણકિયાવાડ અબડાસા તાલુકાના જે ગામો છે ત્યાં 2022માં ફોરેસ્ટ થઈ, પણ એનાથી અગાઉ ઘણા વર્ષોથી પેઢી દર પેઢી એ લોકો ત્યાં વાવણી કરતા આવ્યા છે અને વાવણી બાદ ત્યાંથી અનાજ ઉગાડી અને એમનું પોતાનું જે ભરણ પોષણ છે અને લોકોનું ભરણ પોષણ છે, અન્ય લોકોને પણ એ અનાજ અને અન્ય ચીજ વસ્તુઓ પૂરી પાડતા હોય છે। આ તમામની વચ્ચે હમણાં એક જ દિવસની ફોરેસ્ટ ખાતા દ્વારા આ ભાગ્ય વિધાતા કહેવાતા કિસાનોને, જગતતાતને નોટિસ આપવામાં આવે છે અને ઊભા પાકને એ લણી શકે એના પહેલાં બુલડોઝર ફેરવી અને ત્યાં પોલીસ અને ફોરેસ્ટ ખાતાના ધાડે ધાડા ઉતારી અને આખી જમીનો એમના પાક તહસ નસ કરી દેવામાં આવે છે। સુપ્રીમ કોર્ટે પણ જ્યારે કહ્યું છે કે કોઈ પણ વ્યક્તિને અને ખાસ કરીને આ પાકની ઉગાડ્યો હોય એવા લોકોને સમય આપવો જરૂરી છે, તેમ છતાં અને કાયદાનું પાલન કરવું પણ જરૂરી છે। પણ આ જમીનો જે છે, જમીનો એને એના પાકને લણવા દીધો હોત તોય કાંઈ એના ઘરે આ જમીનો છે લઈ જવાના નહોતા। બીજી તરફ તમે ઉદ્યોગો માટે ગમે તેવી ફોરેસ્ટની જમીન હોય, ગમે એવી જંગલની જમીનો હોય, આદિવાસીઓની જમીન હોય કે ખેડૂતોની પોતાની જમીન હોય, તમામ જમીનો સંપાદન કરી અને રૂપિયા 2 રૂપિયા મીટર તમે એને વેચી રહ્યા છો। જ્યારે ખરા અર્થમાં અનાજ ઉગાડનારા, જગતતાત, ભાગ્ય વિધાતા કિસાનોની જમીનો પર તમે ગેરકાયદેસર રીતે કબજા છે એવું સાબિત કરી અને માત્ર એક જ દિવસની ટૂંકી નોટિસ આપી એને પાક લણવાનો મોકો આપ્યા વગર એમની સાથે અન્યાય કરી રહ્યા છે। એટલે આ જે અન્યાય છે, જે તાનાશાહી છે, એ સરકારની સામે તમામ લોકોએ, તમામ ખેડૂતોએ એક બુલંદ અવાજ બની અને લડવું પડશે, તો જ આ ખરા અર્થમાં કંઈક ને કંઈક ક્રાંતિ થશે। જે રીત છે ખરેખર ખોટી છે। ઉદ્યોગોની સાથે સાથે અત્યારે પવનચક્કીઓ ખૂબ પ્રમાણમાં આવેલી છે અને આ પવનચક્કીઓને પણ ગમે ત્યાં, ગમે એના ખેતરમાં થાંભલાઓ નાખવાની, વીજ પોલ નાખવાની, તમામ પ્રકારની પવનચક્કીઓ ઊભા કરવાની, રોડ રસ્તા બનાવી નાખવાની બધી મંજૂરીઓ આપી દેવામાં આવે છે। અને ત્યારે પોતાના પેટ માટે, લોકોને અનાજ પૂરું પાડવા માટે કાર્યરત પરસેવાની, ખૂન પસીનાની જે મહેનત છે, એવા લોકો જે ઉગાડ્યું છે એને 1-2 મહિનાનો સમય નથી આપવામાં આવતો, પાક લણવા માટેનો સમય નથી આપવામાં આવતો। એટલે ખરેખર આ જે અત્યારે ચાલી રહ્યું છે, સરકાર ખૂબ અન્યાયપૂર્ણ કામ કરી રહ્યું છે અને આવા ખેડૂતોને ન્યાય મળે એના માટે આમ આદમી પાર્ટી હર હંમેશ એમની સાથે રહેશે અને દરેક પ્રકારે જ્યાં પણ લડતની જરૂર પડશે અમે લડત આપવા માટે તૈયાર છું। ફરીથી તમામ લોકોને, તમામ ખેડૂતોને કહું છું કે જાગો, જાગવાનો સમય છે। જો અત્યારે નહીં જાગો તો આ તાનાશાહ સરકાર જે રીતે એક જગ્યાએ 3 ગામોના, અબડાસા તાલુકાના ગામોના પાકનો બુલડોઝર ફેરવ્યા છે, એવી રીતના આ દરેકના પાક ઉપર, દરેકના સપનાઓને રોડી નાખવા માટેના બુલડોઝરો ફેરવતા રહેશે। જય હિન્દ।